હું તમને મારો એક કિસ્સો જણાવું છું અને એ પહેલા કહી દઉં, ફરે એ છરે અને બોધ્યું ઢોર ભૂસે મરે. આ તો તમને બધાને જ ખ્યાલ છે. તો આવું કેમ કહું છું? હું તમને હું જ્યારે જોબ કરતો હતો, જ્યારે મારી ફર્સ્ટ જોબ હતી. ફર્સ્ટ તો મેં ઇન્ટર્નશિપ તરીકે કરેલી, બટ એના પછીની મારી જે જોબ આવેલી એ કંપનીની અંદર મારી જોબ હતી એઝ અ સિસ્ટમ એન્જિનિયર તરીકે. એમાં મારું કામ શું હતું? જે કમ્પ્યુટર હોય ને એને રિપેરિંગ કરવાનું, એમાં સોફ્ટવેરના પ્રોબ્લેમ્સ હોય, હાર્ડવેરના પ્રોબ્લેમ હોય, એટલે સિસ્ટમ એન્જિનિયર તરીકે કામ કરવાનું. તો એમાં મારે એક કોલ હતો એક બેંકની અંદર, અને એ બેંકની અંદર જઈ અને એમનું જે કમ્પ્યુટર હતું એ રિપેર કરવાનું હતું. કારણ કે અમારું જે કંપનીનું કામ હતું એ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ લીધેલા હોય. ડાયરેક્ટ એ બેંકની અંદર કોઈ પ્રોબ્લેમ થાય અમારે હાજર થઈ હોય, અથવા તો અમારી બ્રાન્ચ વિઝિટ હોય, મંથલી વિઝિટ કરવાની હતી. બેંકમાં પણ હતું, ગવર્મેન્ટમાં હતું, ઘણી બધી જગ્યાઓ હતો. એક્સપિરિયન્સ તમને કેમ શેર કરું છું? કારણ કે હું ફિલ્ડમાં ફર્યો છું, લોકો વચ્ચે ગયો છું, લોકોની સાંભળી છે, મસ્ત મજાની સાંભળેલી છે. અને જો તમારી કમ્યુનિકેશન સારી હોય તો તમને ઘણું બધું શીખવા પણ મળે છે. ઘણીવાર ઘણા બધા લોકો ફિલ્ડમાં કામ કરવાથી ડરતા હોય છે. મારી પાસે સિસ્ટમનું નોલેજ હતું, ટેકનિકલ નોલેજ હતું, છતાં પણ મેં ફિલ્ડનું કામ લીધું છે. એનાથી મને શીખવા બહુ બધું મળ્યું. અને ત્યાંની એક વાત કરું છું, એ હું જ્યાં કામ કરવા માટે ગયો એટલે પછી ત્યાં અંદરનો સ્ટાફ હોય તો કંઈક ને કંઈક વાત થાય. આપણે કામ કરીને આપીએ એટલે વાત કરતા શું કામ હોય છે, કઈ રીતે હોય, તમારે ફિલ્ડમાં ફરવાનું હોય. બધું આ રીતે અમારે આ બ્રાન્ચ પતી જાય, બીજા દિવસે બીજી બ્રાન્ચનો કોલ હોય, બીજી ઓફિસમાં જવાનું હોય, ત્યાં કમ્પ્યુટર રિલેટેડ અમારું કામ હોય. તો કે હા, તો એમને કીધું કે એમને મને ત્યાં જ મેસેજ આપ્યો કે જિંદગીની અંદર જો સારી જોબ કરવી છે, સારી ઓફિસમાં રહેવું છે લોંગ ટાઈમ માટે, તો સ્ટાર્ટિંગમાં અમુક વર્ષો છે ને તમે ફિલ્ડમાં કાઢી લો. આવું એ અંદર જે સાહેબ બેઠા હતા એમને મને કીધું, અને એ સારી પોસ્ટ ઉપર હતા, સેલેરી પણ એમની સારી એવી હશે. કે હું સ્ટાર્ટિંગના મારા વર્ષો છે ને ફિલ્ડમાં વિતાયા છે, અને અત્યારે મારી ટીમ આખી ફિલ્ડમાં ફરે છે, લોકો પાસે જાય છે, અને એમના જે કંઈ પણ પ્રોબ્લેમ હોય, ક્વેરી હોય, જે બી હોય, અહીંયાથી હું ફોન ઉપર નિપટાઈ દઉં છું. તો ટેકનોલોજી તો બદલાતી રહેશે, પરંતુ તમે તમારી જાતને જો અગર નહીં બદલો, નહીં સમજાવો, નહીં શીખવાડો, તો ભવિષ્યમાં આપણા સામે પ્રોબ્લેમ આવે છે. તો આવી જે એક વેકેન્સી આજે તમારા સામે હું લઈને શેર કરું છું. અને એ વેકેન્સી એટલે શું છે? જે સૌથી વધારે લોકો આપણા એરિયામાં તો બહુ જ ડરે છે એક્સપિરિયન્સ લેવાના નામે. ક્યારે પણ તમે કોઈ પણ જોબ માટે જાઓ છો તો એના વિશે ક્યારે નેગેટિવ પરસેપ્શન ઊભું ના કરો. હંમેશા એના પોઝિટિવ વ્યૂ જુઓ. માની લો કે તમારી પાસે કમ્પ્યુટરનું સ્કિલ નથી, તમે ભણેલા છો, તમે જોબ શોધી રહ્યા છો, તમારે કામ કરવું છે, તો ટેન્શન આપણું નથી, ટેન્શન સામેવાળાનું છે. ઇન્ટરવ્યુ માટે તો જતા જ કહેવાય. કેવી જોબ છે? તો ચલો આપણે ભાઈ આપણી વેબસાઇટ ઉપર જઈએ તો વધારે ખ્યાલ આવશે. gatisom.com પર તમે જશો, ત્યાં તમને દેખાશે એક જોબ, ઓન ફ્લોર સેલ્સ. તનુ મોટર પાલનપુરની અંદરનો જે શોરૂમ છે, એમને કંઈક 10,000 પ્લસ ઇન્સેન્ટિવ સાથે જોબ આપે છે. હવે આ સેલેરી વધારે છે કે ઓછી છે, હું ક્યારે આ બાબતમાં પડતો નથી. સેલેરી તમારી નક્કી કરનાર કંપની નથી હોતી, સેલેરી નક્કી કરનાર તમે હોય. કારણ કે અગર જો આપણી પાસે જો દમ હશે, સ્કિલ હશે, એક્સપર્ટાઇઝ હશે, આવડત હશે, તો ઓટોમેટિક કંપની તમને જોબની અંદર સારી સેલેરી પણ આપવા તૈયાર હશે. અને કંપની જો સેલેરી નહીં આપે તો પોતાનો બિઝનેસ બી આપણે ઉભો કરી શકીએ છીએ, રાઈટ? અહીંયા મેલ ફિમેલ માટેની રિક્વાયરમેન્ટ લખેલી છે. ઘણા લોકોને ફિલ્ડમાં જવાનો ડર લાગતો હોય. અહીંયા ઓન ફ્લોર યાની કે અંદર જ શોરૂમના અંદર જ રહીને, અત્યારે વર્ક ફ્રોમ હોમ ચાલે છે એ રીતે વર્ક શોરૂમના અંદર જ કરવાનું છે. બનાસકાંઠા પાલનપુરમાં જગ્યા છે. તમે 12th ભણેલા છો, ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, મેન છે સ્કિલ. ડિગ્રી લઈ લીધી, એના પછી તમે સ્કિલ ઉપર ફોકસ કરો. માન લો કે વ્હીકલ સેલ્સ, કમ્યુનિકેશન અને કન્વેન્સિંગ, યાની કે વ્હીકલ સેલ્સ યાની કે જે કોઈ પણ સામેનું વ્હીકલ છે, ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, ગાડી છે, કઈ બી છે, એ જે પ્રોડક્ટ છે એમના માટે, એક પ્રોડક્ટ છે 10 લાખની છે, 20 લાખની છે, યા 25 લાખની ગાડી છે, અને એને તમારે સેલ કરવાની છે. હવે સેલ એટલે સામે કસ્ટમર આવે છે, ડાયરેક્ટ લઈ નહીં લે. એ કસ્ટમર તમારી સામે લાખો રૂપિયા આપે છે. તો માર્કેટમાં પહેલા જેવું નથી કે ભાઈ એક જ ગાડી છે, એમ્બેસેડર છે, યા મારુતિ 800 છે, એ તમને લોકો લઈ જ લેશે. તો એ જમાનો અલગ હતો, આજનો જમાનો એ છે, માર્કેટમાં કોમ્પિટિશન છે. ટાટા, ટેસ્લા, મારુતિ, દરેક કંપનીઓની લોટ્સ ઓફ લાઈનો લાગેલી છે. આ બધી જ કંપનીઓ પોતાની માર્કેટમાં પ્રોડક્ટ સેલ કરવા તૈયાર છે. તો કસ્ટમર આવે છે. હવે માર્કેટમાં જે પ્રોડક્ટ સેલ થાય છે, ગાડી સેલ થાય છે, એ કસ્ટમરની નીડ ઉપર થાય છે. યાની કે કસ્ટમર ની જરૂરિયાત શું છે, એની રિક્વાયરમેન્ટ વધારે ટ્રાવેલિંગ માટે છે, એ સ્ટેટસ માટે ગાડી લે છે, શું નીડ છે, વ્હીકલ સેલ્સ યાની કે કસ્ટમરને તમારે ગાડી વેચવાની છે. યાની કે એ પ્રોડક્ટ 7 લાખની છે, 10 લાખની છે, 12 લાખની છે, 50 લાખની છે, એ પ્રોડક્ટ વ્હીકલ સેલ્સ કરવાનું છે.
ત્યાં તમારું ટેકનિકલ સ્કિલ માયને રાખતું નથી ત્યાં, અને એ તમારી કમ્યુનિકેશન સ્કિલ, તમે વાત કરવાની તમારી કળા કેવી છે, વાત કરવાની એટલે તમે કેવા લાગો છો, ચપચપ બોલો છો, એનાથી કઈ મતલબ નથી. કમ્યુનિકેશન એટલે સામેવાળાની મગજને સમજવું, એની જરૂરિયાતને સમજવી, અને એના જો ફાયદા જો તમે કાઢીને આપી દીધા તો ડેફિનેટલી એ કસ્ટમર લઈ લેશે, અને એ પણ જેન્યુઇન હોવા જોઈએ, નહીં કે બનાવટી હોવા જોઈએ. અને લાસ્ટમાં આવે છે કન્વિન્સિંગ, યાની કે કસ્ટમરને ખબર પડી ગઈ છે કે મારા માટે આ ગાડી છે કે પ્રોડક્ટ છે મારા માટે પરફેક્ટ છે, પરંતુ જો એને કન્વિન્સ નહીં કરો, એને કન્વર્ટ નહીં કરો, એને મનાવશો નહીં, તો એ ક્યારે પ્રોડક્ટ લેશે નહીં. તમારો બીજો કોમ્પિટિટર હોય છે એ લઈ જતો હોય છે. તો આ 3 સ્કિલ છે. આ 3 સ્કિલ શીખવા ક્યાં મળે? આ સ્કિલ તમે અગર જો માર્કેટમાં કામ કરો છો, સેલ્સ અને માર્કેટિંગની જોબ કરો છો, ત્યાં તમને ખ્યાલ આવી શકે છે. અને એવા ઘણા બધા કોન્સેપ્ટ પણ હોય છે, ત્યાં પણ તમે એપ્લાય કરી શકો છો, લઈ શકો છો. તો સેલ્સ માટેની સ્કીમ અથવા પ્રોજેક્ટ ઉપર તમે કામ કર્યું છે, પબ્લિક સાથેનું કામ કર્યું છે, એવા પ્રોજેક્ટોમાં તમે કામ કર્યું હશે તો આ બધી વસ્તુ ઓટોમેટિક આવડી જશે. અને લાસ્ટમાં કંઈ નથી તો તમને કામ કરવાની ઈચ્છા છે, સામે જે જગ્યા છે ત્યાં પહોંચી જવાનું, ત્યાં પહોંચી અને આપણે બધી વાતો કરવાની, ઇન્ટરવ્યુ આપી દેવાનું. ઇન્ટરવ્યુ આપ્યા પછી આપણી એક જ હોવી જોઈએ, બસ મારે આ જોબ કરવી છે. બાકી તો ત્યાંની સેલ્સ ટીમ હશે, ટ્રેનર હશે, કંપની આના માટે શીખવાડવા પણ તૈયાર હોય છે, પણ એક ભૂખ જરૂર હોય છે આપણા અંદરની. ઓકે, એક્સપિરિયન્સની વાત કરીએ તો તમારી પાસે ફ્રેશર યા એક્સપિરિયન્સ કંઈ પણ હશે એનાથી કંઈ લેવા દેવા નથી. તમારી પાસે અનુભવ હશે તો મોસ્ટ વેલકમ કીધું છે, અને ફ્રેશર હશે તો પણ તમે એપ્લાય કરી શકો છો. જો હું તમને આ વાત કરી લઉં છું, સેલેરી, સેલ્સ માટેની જે સેલેરી હોય છે એ સેલેરી તો માન લો કે ફિક્સ છે, પણ પાછળ પ્લસ લખેલું છે, પ્લસ ઇન્સેન્ટિવ, યાની કે દરેક કંપની જે તમે પ્રોડક્ટ સેલ કરો છો એના પાછળ ઇન્સેન્ટિવ આપતી હોય છે. અને ઘણા લોકોને હું મળ્યો છું કે સેલેરી હોય એના કરતા, સેલેરી યાની કે પગાર હોય એના કરતા ઇન્સેન્ટિવ વધારે હોય છે. તમે કામ કરો એના કરતા ઇન્સેન્ટિવ વધારે લઈ જાઓ, યાની કે તમે જેવું કામ કરશો એવું વેતન મળશે. તમારે ફક્ત બેઠા બેઠા કંઈ કામ કરવાનું નથી, અહીંયા તમારે પ્રોડક્ટ સેલ કરવાની છે. અને સેલ સ્કિલ જો તમારી પાસે આવી ગઈ ના દોસ્તો, તો લોટ્સ ઓફ તમારે લોંગ ટાઈમ માટે બહુ જ કામ. સેલ્સ એવું નથી કે તમે ચપડા બોલી જાઓ, તમે જબરજસ્તી કોઈને પહેરી રાખો, પાછળ પડી જાઓ, આ ટાઈમ હવે એ નથી. અત્યારનો સેલ્સનો ટાઈમ એ છે કે સામેવાળાની જરૂરિયાત શું છે, એની પ્રોબ્લેમ શું છે, એ સમજીને જો તમે તમારી પ્રોડક્ટને વેચશો તો ડેફિનેટલી તમને બહુ જબરજસ્ત તમારી લાઈફમાં ગ્રોથ મળશે. નીચે જોબ ડિસ્ક્રિપ્શન આપેલી જ છે, એ તમે વાંચી શકો છો. તમારે તેના સ્ટાફ, પ્રોજેક્ટ ઉપર સાથે કઈ રીતે મળીને કામ કરવું, આ બધું જ લખેલું છે. રિમાર્ક પણ અહીંયા આપેલું છે. નીચે કોલ અને વોટ્સઅપનું બટન પણ આપેલું દીધું છે, ત્યાંથી તમે કોલ કરી શકો છો. વોટ્સઅપ પર તમે તમારો રિઝ્યુમ પણ એમને શેર કરી શકો છો. વોટ્સઅપ પર રિઝ્યુમ શેર કર્યા પછી અગર કોઈ રિપ્લાય આવતો નથી તો તમે એકવાર કોલ પર પણ વાત કરી શકો છો કે હેલો સર, તમારી આ રિક્વાયરમેન્ટ હતી. ત્યાંથી તમે શરૂઆત કરશો. ફોન પર કઈ રીતે વાત કરવી આવું બધું શીખવા માંગતા હોય તો નીચે કોમેન્ટ કરજો. તમે શું શું શીખવા માંગો છો, કઈ ઇન્ટરવ્યુમાં જવું છે તો શું શું શીખવું છે, તમારા મગજમાં કેવા કેવા પ્રશ્નો છે, તમે ઇન્ટરવ્યુમાં જઈને આવ્યા છો તો તમારા પાસે કેવા કેવા પ્રશ્નો આવે છે, નીચે કોમેન્ટમાં નાખી દો. હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો મળીએ છીએ બીજા વિડીયોમાં. પરંતુ તમારા આજુબાજુમાં આવું કોઈ ભણેલું હોય અને જોબ રિલેટેડ કંઈક શોધતું હોય તો આ વિડીયો અમને જરૂર શેર કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબની કંઈક ડિટેલ સાથે. થેન્ક યુ.